વાળા આવી તો જો ડોશી ઓય રહેતી નહીં આટલી ઉંમરે નાહી જાય ઈક રાકેશભાઈ ગીત સારું ગાયું હમણાં તો બહાર જબરજસ્ત પડ્યું પાછું કે ઈક હા હું કજારી ને બધું કેવું ગાયું છે કે જબરજસ્ત મારે રોટલા ઘેર જઈને કરવાના હે યાત્રા પાકવા દે નકા રોટલા બોટલા નહીં કશું પાડે નહીં હું તો નક ડોશી કરા નહીં આવે રોટલા આ ઢોકલો ના પાઈ જાય ને કે ડોશી મને પૈ નાખશે શું નહીં હા યા તો યાત્રું કે લોખા ના પહેલી વાર પછી આવ્યો એક તો પાકતું નહીં નારે અબુ કાઢો લાકડું મને લાગે આપણું કાઢે એવું લાકડું લાગે છે હાલો તમારે એટલે છે તો પાપડ ના ભાગેલા તમે શું યાત્રા ભાગવાના લ્યા હું તો ઘેર જઈશ છોકરી બહારો ઓમ કના ભાઈ જોઈ રહ્યો હા એવો કના ભાઈ જો હા કોને તો આબરૂ કઢાઈ તે કાળિયાના મોઢા વાત રહેતી નહીં તો મારા ભાઈઓની વાત જાય ને તો મારી આબરૂ ના ચાર થઈ જાય તો કરવું પડશે એના મોઢું ચૂપ રખાવવું પડશે એનું ના તો જીભ ખેંચેલું નહીં એટલે અરે બોલ જ નહીં તો કરવું પડશે હા કારીગર હતા શું હતા મારે તો બધા રોડો ને બોલા ઈટો ને ભાજી નાખ્યો ને રોડો કરી નાખ્યો હોને તો શું કરવાનું મારે તો રોડો બોલા બધું હમું કરવું પડશે અને એ બધા રોડો બોલા ઘેર કરી નાખ્યો છે એનો ઘેર જો તો ડીજે બંધ થઈ ગયો ને તને હવે નાચવાનું ઉપડ્યું હોય હું બહુ ખુશ તો હોય એટલે જો રહી અને ખુશી વાત એવી વાત પછી વાત મળી મને તો કે પેલા ચક્રીવાળા નહીં ચક્રીવાળા હોવા ચકરીવાના તું દારૂ નહીં આપણી હોવા એટલે એ તો યાત્રું ભગતું નતું ના હોય હું ભાડી ગયો હોમ સાચું ડાયલોગ મારીને આવતો રહ્યો કેવો તમારે લે છે તો પાપડ ના પગે લ્યા તમે શું યાત્રા ભાગો લ્યા વાહ જબ્બર વાત લાવ્યું નહીં તું જબ્બર વાત લાવે તો જબરદસ્ત લોહી બળી ગયું છે શેર તો એવું ને પણ આપણે જબ્બર વાત લાવે મને મજા પડી હતી હવે કરશું તો આપણે બે જણા આખા ગમમાં ચાવ કરી નાખી બધે બધું કીધું બધે ઘેર કહીએ આખા ગોમમાં કહીએ તો બાકી રાખું નહીં એ મજા આવશે એવું કે હવે મજા આવી છે મને તો બહુ ટાટક મળી બહુ ને બહુ જ જબ્બર જોયો તું જબ્બર જો રે તમે આમ કાજો રસ્તામાં ગમે તે આવો ને ગમે તે કહી દેવાનું ગમે તે કહી દઉં હું આમ કીધું તો બાતચીત ના રાખું એ હોય ને તો એ કહી દઉં હું તો કહું બધાને બધું એમ જ કેવું હેડવાળ બધું રમણ ભમણ કરી બધું ઉપયોગ કરી દેવા છે મને શું ખબર રમણ ભમણ કરી નાખે હેડવાળાને ખબર પડતી નહીં કે બધું વેચી બધી વેચી નાખી એમ શું કરવાનું હલો અમારા ગોમના જ હતા એને જે તો પાપડે ભગાય ના જેમ જેમ મારવાની વાતો કરી પા એટલે હમણાં લાકડું બાકા હતા ને તે લાકડું નતું ભગાતું ત્યાં આમ બોલે તો ધરાતા નહીં પા એરિયા જ વળી જે તો પાપડ ભાજી ના કરીને આવ્યા હા હું ભાજી કોમ કરી નાખીને તેમ કરી નાખી એવું કરી પા સારું એડો તા હા અલ્યા પેલો પાપડ જેવો હોય મને ખાસું બધું સંભળાઈને જતો રહ્યો હોય મને લાગે ના લાગે દારૂડીએ કોઈક રમણ ભમણ કરીને આવ્યો લાગે એટલે તારે બધું સંભળાઈ ગયું ને કદી સંભળાવતો ના હોવાનો કોઈક પેચરો કરવો પડશે આ રોજ લે આવું હતું છે કે ઓય સંભળાઈ જાય આમ કરી જાય હવે આજીના કાજીના કરવા પડશે મને ઘેર જવા દે બસ ખબર પડે ના કરવા છોકરા આવા ખેતા તો નહીં પેલા ખેતા પેલા પૈ ખેતી તો અમારે એમના આપણું પછી બોલો તું બજાર જતા હા બજાર જાઉં બજાર કાજુ બદામ ને બધું લેતા તું જીન ગોળ ને બધું લેતા પણ પૈસા આપણે ઘરમાં પડ્યા છીએ હવે આપણે તો પાટણમાં મોટી મિલો ચાલે ને ત્યાં પૈસા ઘરમાં પડ્યા હશે તે તારે કહી દે ઘરમાં પડ્યા હશે
તો ચોથી ઉશીના લઈને જા. તમાર નામ લઈને તો કોઈ ઉધારે પૈસા હાલતું નહીં. ઉધાર નહીં યાર તું એમ કરતું પેલા સચિના ગલ્લા જાતું હા ઈ માર નામ લેજે એ ટપ લઈને આલ દે સાહેબ. હાલો તો લેતા આવું ને કે પાહો આવું. હાલશે જા. પેલા જે ના જવાની મોઢા વાત જઈ હે પેલા રંગો કાઢ્યો. જો મારા ભાઈ એટલો ઊંચો રહ્યો મારા ભાઈ એને મોઢા વાત જાય ને તો પટ્યું મને તો જીબ્બાએ નહીં દે કે 1 લાખનો નહીં પાજે તો તું શું કરવાનું ઈ અને આમ તો મોટી મોટી હું ફાડતો હોય પણ કશો ને કોક કરીએ પીવા ને મારું શરીર થોડું પતલું થઈ ગયું પણ હવે મારે કાળો તો જવાબ આલવો જ પડશે મને જવા દે. અભા ઓ અભા અલ્યા કેમને લાગતો પહોંચ્યો શું ગાવા શું કરી તું ઓય યાર ના ભાઈ કેવું હોગે જીમ સેમ બરોબર શું કરી તું સ્ટીલ બોડી બનાવ સ્ટીલ બોડી સ્ટીલ બોડી બનાવી બસ ખાલી એમને કસરત કરું. આખી જિંદગી તું દારૂ પીધો હો ને હવે કસરતો કરવા માંડે પણ સમજાતું નહીં. કસરત કરવી પડે એમ છે. હમણાં પેલા વાતો કરતા હતા બધી કે ઓમ હન તેમ હન ચિયા આમ એવા લોકોને એ વાત આલી હે ને તે આડિયાન પોતે કંકુતરી હોય એવા શું થયું મને એમ કહેજો ખાલી અને એટલે કીધું જ નહીં પણ ફોનમાં વાતો કરતા હતા કે આર્યા છે એવાથી લાકડું ભગાતું નહીં એવાનાથી સીધો પાપડે ભગાતો નહીં ને એટલે તું નવા મારી દિવસ કરી દે. મારી વાત આવી લાગો લાકડું ભાજ્યું નહીં મારથી તું દારૂ પીને આવી રહ્યો એટલે તું કોક નવું કરી દે. એ તો કશું નતું યાર ઓવા તો કશું નતું એટલે હું કહેવા માંગ્યું તમે હમણાં આવજો બધી વાત કરું હમણાં આવજો. બોલ. એ તો એમાં છે બધું ખબર હા કે હું રહ્યો ને એ હાલ લાકડું પાકતો હતો તે નહીં પેલો ભમરી વાહન પેલો રંગલું કાઢ્યું એ નીકળ્યો હું આમ કે લાકડું પાકતો હતો તે ના ભગવાણું તો એ ભગાય તું દારૂ પીને આવી રહ્યો તો એ ભગાય એ વાત હમણાં પેલો જોડે ને આટલું બધું કહેતો હતો કે આર્યા અમારા ગોમના છે કોણથી લાકડો ભગાતો નહીં પાપડ ભગાતો નહીં એવું કહી જાય. ઓહો એવું કહી ગયું હો જોરઈ મને લાગે રંગલે કાઢીએ ફેલાઈ તને ખબર નહીં પડતી કે એવાના વાતે તું વાત ઉઠી લેવી પેલી કરાય એવી કરવાનું હું કે પહેલો રસ્તો થઈ નીકળ્યો તો ભાઈ એવું નહીં તારા સાઈડમાં જતું રહેવું પડે ખબર ના પડે એટલે આબરૂ ખોઈ તું એને નતો જોયું યાર આખા ખોંદો ની આબરૂ ખોઈ નાખી હતી. હવે એનું કોક કરવું પડશે શું કરવાનું કોક કરો કે તમે કોક કરો કે મને કર થઈ ગયો હવે તું ના હોય તો થોડ 2 દાડા આપણે કસરત કરી અને ઉડાડીએ કસરત કરીએ 2 દાડા જીન ગોર ને કાજુ બદામ ને બધું ખાવું પડશે બદામ ને પિસ્તા બિસ્તા બધું મંગાઈ દે બસ અને ઈવન આવી ભમાયો પણ છૂટતો જ નહીં. ઈવાને મારવા તો પડશે જો મારવા નહીં ધ્યાન કેવો કરે રા? જોરી જો કે બધી દસ પાઈ નાખી એની વાર આખા ગોમમાં કરી દે યાર દાંત આપણા બેલા ને કે આબરૂના કોકરા થઈ જાય. વાત સાચી તા તો નવાની તૈયારી કરીએ. તમે ઘેર જો આ મુએ ઘેર જાઉં અને ભાઈ કોક કરીએ એડો હારું એડ મને આખું પછી ઈવાની વાત તમે ઘેર જો ને કાળી આખા ગામમાં વાત ફેલાઈ મને ના આવે તો ઘેર જવા દે હવે. આજકાલ પાઈ જાય તો લૂંટા પડશે સમજ્યા છે. બોલો હમણાં પેલા આપણા રાતે જગ્યા બધું મટ્યું નહીં મટ્યું અમારા વાળા તો કે હળે એવા નહીં એવું નહીં જ્યાં રેત કરના છે હું એ અમારા વાળા કાજે અમદાવાદ હતા એ બોલે નહીં અમારે તો કોઈ અમારા વાળા તો એવા હાલ તો કે હળીમ લાગતા નહીં હા તો કે જબર ધોયા હતા એવા આજુ વાત તો પણ આપણે આજુબાજુ કરીએ છે તે આપણા ગોમની તો નિહારીએ તો કે ગોમનું ઇવન કુટુંબના કજ્જા મળતા નહીં અને અરે આજુબાજુ કરવામાં કે નિહારી પડે પણ અરે આપણી વાત આવી સમજતા નહીં આપણે શું કરીએ સમજતા ને આજુ આપણા કુટુંબનું પહેલી વાર રાખો ગોમની પછી વાર રાખો પણ આપણે તો રાખીએ છીએ વર આપણે ક્યાં નહીં રાખતા આ નહીં આવે કુટુંબમાં ઝઘડા થતા ને આપણે ચોક ચોક જઈએ તો એ રહે હુકી વાત સમજો રોમભાઈ આપણે તો આપણે વર રાખીએ પણ એરા આપણી વાત નહીં સમજતા કે આપણા બે ભાઈઓની બે કુટુંબની આબરૂ જાય બીજા સાહેબ ના જાય હવે આપણા કુટુંબની વાર રાખો પછી ગોમની પછી વાર રાખીએ એ મારું કેવું છે હું એ જ કહું પણ શું કરીએ કે હવે આપણે બીજું આપણે કુટુંબ હાચવવાનું કુટુંબ જ હાચવીને બેઠા છીએ કે તારે તા બીજું શું કરીએ યાર બીજું કોઈ કરવું નહીં તા આ ઝઘડા કરી કરીને રોમભાઈ તો હવે તો આપણા બે કુટુંબની પથારી ફેરવી મેળ દીધી સાચી વાત હવે તમે હવે જીવન સમજાવ્યું હું અમારા વાળાને સમજાવું
હું તો જબર સમજાવશું એનું કરું સારું તમે સમજાવો છો તાર અને અમારા વાળા સમજાય હા તો આમાં સમજાવજો સારું સારું હો હા